વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો રાજકોટ ગ્રામ્ય પોલીસે સૌરાષ્ટ્રમાં સક્રિય 2 જુદી જુદી અપરાધી ગેંગ્સ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે। ઇમલા ગેંગ અને કાળીઓ ગેંગના સભ્યો સામે અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે। કાળીઓ ગેંગના 9 સભ્યો વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જેમાંથી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। આ ગેંગ સૌરાષ્ટ્રભરમાં મિલકત સંબંધિત ગુનાઓ આચરતી હતી। છેલ્લા 10 વર્ષમાં આ ગેંગે કુલ 47 ગુના આચર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું। તે જ રીતે ઇમલા ગેંગના 8 સભ્યો વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો। આ ગેંગ વિરુદ્ધ અત્યાર સુધીમાં 23 ગુના નોંધાઈ ચૂક્યા છે। આ ગેંગના સભ્યો પર ખૂનની કોશિશ, પ્રોહિબિશન, જુગાર સહિત વિવિધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયા છે। પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે અને બાકીના આરોપીઓની શોધખોળ પણ ચાલુ છે। कालियो गैंग जो लांबा समय थी राजकोट અને આજુબાજુના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પ્રોપર્ટી ઓફેન્સ અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલી હતી। એના વિરુદ્ધમાં ગુજસીટોક હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યો છે અને આ પૂરી ટોળકી વિરુદ્ધમાં ટોટલ 47 જેટલા ગુના દર્જ છે અને ટોટલ 9 આરોપીઓ આમાંથી છે। આમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। એક આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને 2 આરોપીઓને શોધવાના પ્રયાસ અમારી ટીમ દ્વારા ચાલુ છે।